હેલો વિદ્યાર્થીઓ, મારું નામ દિવ્યેશ વણકર. હું ફરી આવી ગયો છું તમારા માટે પ્રશ્નો લઈને. પાઠ 1 સંખ્યા અને સંખ્યા પદ્ધતિ પર. આ પાઠના વધારે પડતા ટોપિકને ભણાવી ચૂક્યો છું. આ પાઠ આખો પૂરો કરી દીધો છે પાછલા વિડીયોમાં. જો તમે એ ના જોયો હોય, મારી તમને વિનંતી છે કે તમે પહેલા એ જોઈ લો, જેથી કરીને તમને આ બધા પ્રશ્નો સમજાય. તો પણ હું કોશિશ કરીશ કે આમાં તમને બધા ટોપિક થોડા થોડા સમજાવવાની ટ્રાય કરું. ચાલો તો આપણે પહેલા પ્રશ્ન તરફ વધીએ. પહેલો પ્રશ્ન છે કે 7,05,002 ને આંકડામાં લખો. તો એને કઈ રીતે લખાય? તો જ્યારે પણ આવો પ્રશ્ન આવે તો તમારે સૌથી પહેલા દરેક સંખ્યાને તોડી દેવી, જેમ કે 7,05,002. તો આપણે એને લખવું, એને કઈ રીતે લખશું? 7 લાખને આવી રીતે લખી દઈએ પહેલા. ઠીક છે. એકમ, દશક, સો, હજાર, 10,000 ને લાખ. આવી રીતે 7 લાખ થઈ ગયા. હવે આપણે લખવાનું છે 5,000. તો એકમ, દશક, સો, હજાર એટલે 5,000 થઈ ગયા. હવે આપણે પછી લખવાનું છે 2. આવી રીતે તમારે દરેકને પહેલા તોડી દેવું, પછી આવી રીતે લખી દેવું અને તેનો સરવાળો કરી લેવો. જે આવે તેનો જવાબ. હવે આપણે એને સરવાળો કરીશું. તમે લોકો આવી રીતે કરતા હશો તો આવી રીતે કરી લેવું. અહીં 2, 0, 0, 5, 0, 7, 7, 0, 5, 0, 0, 2. તો એવું કયું છે? 7, 0, 5, 0, 0, 2. તો આ છે. તો આને આવી રીતે ધ્યાનથી ત્યાં ગાળો કરવું, કંઈ પણ બહાર ના જાય એ ધ્યાન રાખવું. જેમ કે મેં અહીંયા હમણાં ભૂલ કરી તો ત્યાં તમને ભૂસવાનું નહીં મળે, એટલે તમારે બહુ ધ્યાનથી શાંતિથી આને ઘાટું કરવું, કે જેથી કરીને ના બહાર જાય, ના બહાર જાય, ના તમે નાનું કરો. પૂરી રીતે એને કરવું જોઈએ. તમારે આ ગોલ કરવાનું છે. હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન 2 છે કે 6,54,872 માં 4 અને 7 ની સ્થાન કિંમતનો તફાવત સમજાવો. તો સૌથી પહેલા તો આપણને સ્થાન કિંમત શું છે તે ખબર હોવી જોઈએ. સ્થાન કિંમત એટલે મેં તમને શું કીધેલું? કોઈ પણ સંખ્યા લઈ લો, જેમ કે 234. તો સ્થાન કિંમત એ સંખ્યાનું કેટલું એ સ્થાન પર મહત્વ છે તે હોય છે. જેમ કે અહીં કેટલું હશે? આ એકમ છે, આ દશક છે, આ સો છે. આ એકમ, દશક અને સો. તો 100 ના સ્થાન પર છે એટલે 2 ગુણ્યા 100 એટલે કે 200. અહીં આ 2 નું સ્થાન કિંમત 200 છે. આવી રીતે આપણે આ સંખ્યામાં 4 અને 7 ની સ્થાન કિંમત કાઢવાની અને તેનો તફાવત આપવાનો છે. તો ચાલો ફટાફટ એની સ્થાન કિંમત કાઢીએ અને ફટાફટ પછી એનો તફાવત કાઢીને જલ્દી જલ્દી જવાબનું ટીક કરીએ. તો આ સંખ્યામાં સૌથી પહેલા આપણે સંખ્યાને લખી લેશું 872. આમાં આપણે 4 અને 7 ની સ્થાન કિંમત કાઢવાની છે. તો પહેલા 4 ક્યાં છે? અહીં છે. તો એકમ, દશક, સો, હજાર. મતલબ 4 છે, 4 ની સ્થાન કિંમત છે 4,000. પછી 7 ક્યાં છે? એકમ ને દશક. દશક મતલબ 7 ગુણ્યા 10 એટલે 70. તો હવે આપણે એની સ્થાન કિંમતનો તફાવત કાઢીશું તો શું થશે? તો હવે એની સ્થાન કિંમતનો તફાવત કાઢીશું તો શું થશે? 4,000 માઇનસ 70. તો જવાબ થઈ જશે 3,930. તો સાચો જવાબ શું છે? સી. ચાલો તો આપણે હવે પ્રશ્ન 3 તરફ વધીએ. પ્રશ્ન 3 છે આપેલી સંખ્યામાં 6 ની સ્થાન કિંમતનો રહેલ તફાવત જણાવો. પહેલા તો આપણને બે અંક આપેલા, હવે એક જ આપ્યા છે, મતલબ 6 2 વખત હશે. તો જો અહીંયા 2 વખત છે, તો એનો તફાવત સમજાવવાનો છે. તો ફરી સંખ્યાને લખી લો. હવે 6 કઈ સ્થાન પર છે? તો જો આ એકમ, દશક, સો, હજાર, 10,000. તો એક તો 10,000 પર છે એટલે 6 ની એક 6 ની સ્થાન કિંમત છે 6 ગુણ્યા 10,000 એટલે 60,000. અને બીજો જે છે એકમ, દશક અને સો, જે બીજો છે રહેલો છે તે 100 પર રહેલો છે. તો એની સ્થાન કિંમત થઈ ગઈ 600.
તો એ બંનેનો તફાવત કાઢીશું તો શું થશે? 60,000 બાદ બાકી કરીશું 600 થી, તો વધશે આપણું 59,400. આમાં 600 ઉમેરશું તો 60,000 આવી જશે. તો સાચો જવાબ શું થયો? એ. તો હવે પ્રશ્ન 4 તરફ વધીએ. પ્રશ્ન 4 શું કહી રહ્યું છે? બે અંકની એક સંખ્યાનો સરવાળો 11 છે. તે સંખ્યાને 27 ઉમેરતા પ્રાપ્ત થતી સંખ્યાનો અંકોનું સ્થાન બદલાઈ જાય છે. આ સંખ્યા કઈ છે? એટલે એવું કહે છે કે એક સંખ્યા છે, તેમાં જે બે અંક આપેલા છે તેનો સરવાળો 11 થાય છે. સાચી વાત છે. એમાં જો આપણે 27 ઉમેરશું તો એ સંખ્યાની અંકોની સ્થાન બદલાઈ જાય છે. તો પહેલો તરીકો છે કે આપણે આને લઈ લઈએ અને ઓપ્શન થી ચેક કરીએ. 8 પહેલા 83 ચેક કરો. શું આમાં એનો સરવાળો 11 થાય છે? હા, 11 થાય છે. શું એમાં 27 ઉમેરતા આમાં આપણે 27 ઉમેરીએ તો એનો અંક બદલાઈ જાય છે. 7 ને 3 10, પડી 1, 8 ને 2 10 ને 1 11, 110 થઈ ગયું. તો આ તો એની સંખ્યાનો સ્થાન બદલાયો નથી, આ તો એકદમ જ બદલાઈ ગયું. એટલે આ તો આપણે કહી શકીએ કે આ ઓપ્શન તો નહીં જ હોય. એવી રીતે આપણે એક એક કરીને બધા ચેક કરીશું. 74 ને ચેક કરીશું. 7 ને 4 11 થશે. 74 માં 27 ઉમેરશું. આ પણ 101 થઈ ગયું. આ પણ એની અંકો બદલાયા નથી. હવે 47 ને ચેક કરીશું. 7 ને 4 તો 11 થાય જ છે. 7 ને 4 તો 11 થાય જ છે. તો હવે આપણે એની અંદર 27 ઉમેરીશું. તો જો અહીં 47 એનો સરવાળો 11 પણ થતો હતો અને 27 ઉમેરતા તે અંકોની સ્થાન પણ બદલાઈ ગઈ. 7 ને 4 7 ની જગ્યા પર 7 4 થઈ ગયું. એટલે સાચો ઓપ્શન શું હશે? સી જ હશે. હવે આપણે વધીએ પ્રશ્ન 5 તરફ. પ્રશ્ન 5 કહે છે કે 30,746 સંખ્યામાં કયા અંકનું સ્થાનીય મૂલ્ય સૌથી વધુ છે? તો આપણને ખબર છે કે સ્થાનીય મૂલ્ય આપણે કાઢીએ કઈ રીતે? એકમ, દશક, સો, હજાર, 10,000 જે આવે તેના જોડે ગુણાકાર કરી દઈએ. તો એ હિસાબે આપણને યાદ રાખવું કે જે ડાબી તરફ જે અંક હોય છે તેની સ્થાનીય મૂલ્ય સૌથી વધારે હોય છે. જેમ કે 6 નું 6 હશે, 4 નું 40 હશે, 7 નું 700, 0 નું કંઈ હોય નહીં અને 3 નું કેટલું હશે? 3 નું 30,000 હશે. તો સૌથી વધારે શું થયું? એ 3 નું સૌથી વધારે છે. સ્થાનિક માન તો તમને ખબર જ હશે, પણ તમારે દાર્શનિક સંખ્યા પણ યાદ રાખવી. દાર્શનિક શું હતું? કે જે દેખાય છે તેને તે જ. તો અહીં જો એવું પૂછવામાં આવતું કે દાર્શનિક સંખ્યા સૌથી વધારે કોની છે? તો 7 હશે, કેમ કે 7 એ 7 ની 7 જ આપણે લઈએ. પણ અહીં સ્થાનીય મૂલ્ય 7 નું કેટલું હશે? એકમ 30,746 માં આ એકમ, આ દશક, આ સો, તો 7 ગુણ્યા 100 તો એ થશે 700. એટલે ખાસ યાદ રાખવું, આ સ્થાનીય સંખ્યા છે અને આ દાર્શનિક સંખ્યા છે. અહીં આપણને એવું પૂછવામાં આવેલું કે સૌથી વધારે કોની છે? તો એ જે સૌથી ડાબી બાજુ રહેલી સંખ્યા હોય તેની હોય છે. તો ચાલો આપણે હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન 6 માં કહેવામાં આવેલું છે કે 71,698 માં નવની સ્થાન કિંમત તથા દાર્શનિક કિંમત તફાવત સમજાવો. જો કહેતાની વારમાં આવી ગયું. દાર્શનિક કિંમત પર તમારે ખાસ યાદ રાખવું અને સ્થાન કિંમત પણ. જેમ કે અહીં આપણે સૌથી પહેલા ચાલો જવાબ કાઢી લઈએ કે 71,698. તો આમાં 9 ની સ્થાન કિંમત પહેલા કાઢો. આ એકમ, આ દશક. દશકમાં એટલે 9 ગુણ્યા 10 આ 90. એ એની શું છે? સ્થાન કિંમત. આ સ્થાન કિંમત થઈ ગઈ. સ્થાન કિંમત. હવે દાર્શનિક કિંમત કાઢશું તો શું થશે? 9 ની તો 9 જ હશે, કેમ કે જે દેખાય તે જ હોય છે. તો એ બંને વચ્ચેનો તફાવત શું થશે? 90 - 9 બરાબર 81. તો આ જવાબ થઈ ગયો. તો આ જવાબ થઈ જશે. તો આવી જ રીતે તમારે દાર્શનિક અને સ્થાનિક કિંમત યાદ રાખવી કે શું હોય છે. 71,698 માં બધાની જ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત તમે કમેન્ટમાં મને કમેન્ટ કરી શકો છો.
તો હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. એવું પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા ન્યૂનતમ છે? એટલે ન્યૂનતમ એટલે સૌથી નાની નાની સંખ્યા શોધવાની છે, સૌથી નાની. તો સૌથી નાની કઈ હશે? ચાલો, ઘણા બધા તરીકા છે એમ તો, પણ સૌથી જે નાની હશે તેમાં આપણે સૌથી પહેલા ડાબી બાજુથી જોવાનું શરૂ કરશું. જેમ કે ડાબીમાં સૌથી પહેલા 7 છે, તો બધામાં 7 જ છે. પછી એની પછી પણ 0 જ છે, તો કોઈ તફાવત છે નથી. હવે વધ્યા છે 707, 77, 770 અને 070. જ્યાં સુધી એકદમ સરખું હોય તેને હટાઈ દેવું અને એની પછીની બચેલી સંખ્યા લખી લેવી. હવે તમે આમાં જે સૌથી નાનું હશે તે જ સૌથી નાની સંખ્યા હશે. કેમ કે આમાં સૌથી નાનું શું છે? આ 707 છે, આ 77, 770 અને આ 70. તો સૌથી નાની આ જ થઈ ને, કેમ કે 70 થી મોટું 77 હોય છે, એમાં 7 ઉમેરવાનો હોય અને એનાથી વધારે આ 2 છે. તો આન્સર શું થઈ ગયો? ડી, 7070. આ સૌથી નાની સંખ્યા છે. તમે આ સાવ સહેલો સવાલ છે, તમે સમજી શકો છો. ચાલો તો આગળના પ્રશ્ન તરફ વધીએ. હવે 8મો સવાલ કહી રહ્યો છે કે 5 અંકો વાળી મોટામાં મોટી અને નાનામાં નાની આ સંખ્યા વચ્ચેનો તફાવત સમજાવો. જો તમે જોઈ રહ્યા છો કે દરેક પ્રશ્નમાં માત્ર ને માત્ર કોઈ એક પ્રશ્ન નથી, એ કોઈ બે પ્રશ્ન લેશે અને એમાં મળીને એક નવો પ્રશ્ન બનાવશે. મોટામાં મોટી સંખ્યા કઢાવી, નાનામાં નાની સંખ્યા કઢાવી, એની પછી એ વચ્ચેનો તફાવત કઢાવ્યો. તમારે દરેક વસ્તુ ખૂબ ધ્યાનથી કાઢવું. જેમ કે સૌથી પહેલા આપણે મોટામાં મોટી સંખ્યા કાઢી લઈએ. 5 અંક વાળી છે ને, તો 5 અંકની પહેલા 1, 2, 3, 4 ને 5. હવે સૌથી મોટી શું હશે? મેં તમને કીધેલું કે પહેલા 9 લઈ લેવો ને એટલી વખત 9 લખી લેવો જેટલી વખત એ સંખ્યા લખવાની હોય. અને હવે સૌથી નાનામાં નાની કાઢતી વખતે તમને શું કીધેલું કે સૌથી પહેલો અંક તો 1 હશે, પણ એને છોડીને બાકી બધા 0 હશે. તો આ થઈ ગઈ સૌથી નાનામાં નાની, કેમ કે આનાથી નાની તો આ હશે અને આ તો 4 અંકની થઈ ગઈ, એટલે આનાથી જે સૌથી પહેલી આની પછીની આવશે તે જ સૌથી નાની થઈને 5 અંકમાં. તો આ બેનો વચ્ચેનો હવે તફાવત કાઢવાનો છે, તો ચાલો કાઢી લઈએ ફટાફટ. તો આનો તફાવત કેટલો થઈ જશે? છેલ્લા તો 4 9 અને 9 માંથી 1 જાય તો 8. તો આ થઈ ગયો જવાબ. તો 89,999 આ થઈ ગયો આપણો જવાબ. હવે આગળનો પ્રશ્ન શું છે તે જોઈ લઈએ. તો આ પ્રશ્ન છે, આની શતક સ્થાન સુધીની આશરે કિંમત કાઢવાની છે. આના વિશે મેં તમને સમજાવેલું. શું કહ્યું? તો આની ડેફિનેશન શું હતી કે એવું હતું કે તમારે પાસેના દશક, શતક, હજાર સુધી એ સંખ્યાને લઈ જવાનું. મતલબ કાં તો છેલ્લો શૂન્ય આવશે, કાં તો છેલ્લા 2 શૂન્ય આવશે, કાં તો છેલ્લા 3 શૂન્ય આવશે. આ હશે તો તમે નજીકના દશક સુધી લઈ જવાનું હશે આશરે કિંમત, તો આવું હશે. જો નજીકના શતક સુધી લઈ જવાનું હશે તો છેલ્લા 2 શૂન્ય હશે. જો નજીકના શતક પછી 1000 સુધી મતલબ સહસ્ત્ર સુધી જો લઈ જવાનું આવે તો આ છેલ્લી 3 અંક 0 હશે. તો અહીં શું કીધું છે? નજીકના શતક સ્થાન સુધીની આશરે કિંમત. તો છેલ્લા 2 તો શૂન્ય જ હશે, એટલું પાક્કું છે. ચલો કે આમાં આપણે જો દશકના સ્થાન સુધીની આશરે કિંમત કાઢવાની હોત તો 9590 હતી. 9580 આમથી વધારે દૂર છે એટલે 90 થઈ જતે, કેમ કે આમાં 3 ઉમેરશું તો જ આવી જશે, એટલે 3 ડગલા દૂર છે. પણ જો 9580 ને જોશો તો તે તો 7 ડગલા દૂર છે. આમાં 7 બાદ કરવા પડે. એટલે જો દશકના સ્થાન સુધી આશરે કિંમત કહી હતી તો આ જ હતી, પણ અહીં તો શતકના સ્થાન સુધી કહી છે. તો 9587 માં બે સંખ્યા પાસે છે. કઈ કઈ? એક તો 9000, એકમ દશક 100 માં જોશું તો 5 ની જગ્યા પર એક તો 600 આવશે અને એક 500 આવશે. પણ 9600 કઈથી આવશે? આમાં 13 તમે ઉમેરશો તો 9600 આવી જશે અને આમાંથી 87 બાદ કરશો તો આવશે. તો પાસે કઈ થઈ? અહીંથી 13 ડગલા દૂર 9600 છે અને અહીંથી 87 ડગલા દૂર 9500 છે. તો પાસે કઈ થઈ? 9600. તો આ જ આશરે કિંમત થશે શતકના સ્થાન સુધીની. જો આ તમે એક ઓપ્શન પણ જોઈ શકો છો. કેવી રીતે આપણે દશક, શતકને 1000 સુધી લઈ જઈએ છીએ. દશક સુધી હોય તો છેલ્લા એક જ 0 હશે, એ યાદ રાખવું. પછી એની પછીની તમારે સંખ્યા શોધવા માટે શું કરવું પડશે? કઈ પાસે છે તે જોવાની. એને છોડીને જે છે
જેમાં છેલ્લી અંક છે એને એક વધારી દેવું અને એક એવું ને એવું રાખવું. એવી જ અને એમાં જે પાસે હશે તેને લઈ લેવી. શતક સુધી કઈ કીધું હોય તો પહેલા છેલ્લા બે 0 મૂકી દેવા, પછી જે સંખ્યા શતકના સ્થાન પર આવતી હોય તેને એક તો વધારી દેવું અને કઈ એવું ને એવું રાખવું. જે પાસે હશે તેને લઈ લેવી. આવી રીતે તમે તમારી આશરે કિંમત કાઢી શકો છો. હવે આગળનો પ્રશ્ન શું છે જોઈએ. 0, 4, 6, 8 અંકોની પુનરાવર્તિથી બનતો 6 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાંની સંખ્યાનો વચ્ચેનો તફાવત સમજો. જો કોઈ પણ પ્રશ્ન તમે જોશો તે બે પ્રશ્નોથી મળીને બનેલા છે. તો તમને એટલે ખાસ કહું કે તમે આગળનો વિડીયો જોઈ લેવો જેથી કરીને તમને આ બધા પ્રશ્નો સમજાય. હવે મેં તમને શું સમજાવેલું વિડીયોમાં કે જ્યારે સૌથી મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો એને ઉતરતા ક્રમમાં લખી લેવી. 0, 4, 6, 8 છે તો પહેલા 8 લખો, 6 લખો, 4 લખો, 0. તો હવે 4 અંકની સૌથી મોટી તો આ થઈ ગઈ, પણ એમાં એ લોકોએ 6 અંકની કીધી છે તો પુનરાવૃત્તિ આપેલી છે. પુનરાવૃત્તિ એટલે ફરીથી તમે એક અંકને વાપરી શકો. તો સૌથી મોટો જે હશે તેને જ વાપરશું. તો આ સૌથી મોટો છે એટલે વધારે મોટી સંખ્યા બને. તો 4 તો પહેલેથી છે તો બીજા બે હજુ એડ કરી દીધા તો આ 6 અંકની મોટામાં મોટી સંખ્યા બની ગઈ. હવે નાનામાંની સંખ્યા માટે શું કરીશું? ચડતા ક્રમમાં લખીશું. 0, 4, 6 અને 8. પણ આને આપણે લખીશું તો પહેલા એવું કીધેલું ને કે 0 સૌથી પહેલા ના લખાય કેમ કે તો પછી કેટલા અંકની સંખ્યા છે તે રાખે જ નહીં. આમાં આપણે માન લો કે આવું લખીશું 0, 4, 6, 8. તો આ તો 3 અંકની સંખ્યા થઈ ગઈ ને. આપણે તો 6 અંકની લખવાની છે. જો 6 આપણે 0 આગળ બે વખત મૂકી દઈશું તો પણ એ 3 અંકની જ રહેશે. જો 0 બે વખત આગળ મૂકી દઈશું તો આવું નહીં હોય. કેમ? શું હશે? જે સૌથી નાની એની પછી આવતી હશે તેને સૌથી આગળ લઈ લઈશું. એટલે 4, 0, 0, 0, 6 ને 8. આ હશે આપણો જવાબ. 3 ને 3 6 અંકની થઈ ગઈ. સૌથી નાનામાં નાની. હવે બસ આપણે આ બે વચ્ચેનો તફાવત કાઢવાનો છે તો કાઢી લઈએ. 8, 8, 6, 4, 0. બાદબાકી કરીશું 4, 0, 0, 0, 6 ને 8. હવે આમાં આપણે 4, 3 વધી પડી 10. 10 માંથી 8 જાય તો 2. 3 માંથી 6 ની જાય 6, 5 વધી પડી 10. તો 10 માંથી 10 ને આ 3 હશે 13. 13 માંથી 6 જાય તો 7. 5 માંથી 0 જાય તો 5, 8, 8. આપણે 4 આવશે છેલ્લા. તો આ થઈ ગયા 4, 8, 8, 5, 7, 2. તો આ જોઈ લેવું ક્યાં છે. આવી રહ્યું. તો ઓપ્શન થઈ ગયો. હવે તમને સમજાઈ ગયું હશે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કઈ રીતે કરવી. તો બી તમને વધારે સમજાવી દઉં. આમાં શૂન્ય હતું એટલે તમારે આવું બધું કરવું પડ્યું. અને જો માની લો કે આવું 2, 3, 5 આ સંખ્યા આપી છે. આની સૌથી મોટી કાઢવી હોય તો શું કરવા કહ્યું મેં તમને? પહેલા તો આને ઉતરતા ક્રમમાં લખો અને એવી ને એવી લખી દો. જેવું કહેવામાં આવ્યું કે ખાલી માત્ર ને માત્ર 3 જ અંકની બનાવવાની છે તો આ જ હશે. પણ એવું કહ્યું કે પુનરાવર્તિ કરી શકો છો અને 4 અંકની બનાવવાની છે તો 4 અંકની કે 5 અંકની. ચાલો 5 અંકની. તો તમારી જે સૌથી મોટી સંખ્યા હોય એને હજુ એકવાર હજુ બે વાર લખી દેવું. 5, 5, 3, 2 અને આગળ હજુ 5. આ 5 અંકની બની ગઈ. જો નાનામાં નાની કહી હોય તો આને આપણે અહીં ચડતા ક્રમમાં લખેલું, ઉતરતા ક્રમમાં લખેલું. તો હવે અહીંયા ચડતા ક્રમમાં લખીશું. ચડતા ક્રમમાં શું આવશે? 2, 3 ને 5. તો સૌથી નાની 235 હશે. જો આ 3 જ અંકની કહી તો આ જ થઈ જાય. પણ જો એવું કહ્યું હોય કે હજુ આપણે થોડા અંક નાખવાના છે એટલે જેમ કે 5 અંકની કહી હોય તો તમે જે સૌથી નાની સંખ્યા હશે તેને આગળ હજુ બે વાર લખી દેશો. તો 2, 2, 2, 3, 5. આ 5 અંકની સૌથી નાનામાં નાની બની જશે. પણ હવે માની લો આ તો જેમાં શૂન્ય ન હતું. હવે શૂન્ય હોય તેમાં માની લો કે 2, 0, 3, 5. આમાં તમને 5 અંકની કહી હોય 2, 0, 3, 5 માં તો 5 અંકની સૌથી નાની કઈ રીતે બનાવશો? ચડતા ક્રમમાં લખો 0, 2, 3, 5. હવે આમાં 0 સૌથી પહેલો ના લખાય કેમ કે એ 5 અંકની બનવા નહીં દે. તો સૌથી પહેલો 0 ને છોડીને જે સૌથી નાનું હોય તેને લખીશું. એની પછી છેલ્લે તો 3, 5 આવશે.
પણ વચ્ચે એટલા શૂન્ય લખી દો જેથી કરીને આ 5 અંકની બની જાય. તો 3 છે જ પહેલેથી, તો 2 એડ કરી દીધા, તો આ સૌથી નાની. આને ઉપયોગ કરીને 5 અંકની બની ગઈ. હવે તમને આશા કરું છું કે સમજાઈ ગયું હશે. તો પણ તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેવું. હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. આગળનો પ્રશ્ન શું છે કે 4 અંકો વાળી કુલ કેટલી સંખ્યાઓ છે? 4 અંકો વાળી કુલ કેટલી સંખ્યાઓ? સૌથી પહેલા તો આપણે 4 અંકની સૌથી મોટી લખી દઈએ, 9 9 9 અને 9. આ સૌથી મોટી છે. આની પછી કેમ કે આ આવી જશે જે 5 અંકની હોય, તો આ તો નહીં હોય. સૌથી મોટી આ થઈ ગઈ. અને સૌથી નાની શું હોય છે? 4 અંકની. આ સૌથી નાની હોય. મેં તમને કીધેલું સૌથી પહેલા 1 લખો, પછી બધા શૂન્ય રિપીટ કરો અને 4 અંકની બનાવવાની, એટલે આપણે 3 શૂન્ય લખી દીધા. હવે આપણે એક નંબર લાઈન જોઈએ. અહીં 0 છે. 0 થી માની લો કે અહીંયા 1000 છે. એટલે 1 2 3 એવું કરતા આવે. મેં અહીં 1000 સુધી રોકાયો. 1000 થી ફરી કરતો 9999 સુધી આવ્યો. હવે માની લો કે તમને 4 અંકની કુલ કેટલી સંખ્યા હોય તમને યાદ નથી, તો તમે ગણી શકો કઈ રીતે? અહીંથી અહીં માન લો કે 1 થી આવેલો, તો આ કેટલી સંખ્યા છે ટોટલ? 1 થી લઈને 9999 સુધી આ ટોટલ 9999 સંખ્યાઓ છે. એમાંથી તમારે 1000 ને નહીં બાદ કરવાની, પણ એની પહેલાની બધી સંખ્યાઓ બાદ કરવાની છે, કેમ કે એ થોડી ના 4 અંકો વાળી છે. આ બાકી બધી તો 4 થી ઓછી છે ને. તો 999 સંખ્યાઓ કેવી છે જે 4 થી ઓછી છે, તો આપણે આમાંથી બાદ કરવાની છે. તો 9999 એ સંખ્યા છે ટોટલ 4 અંક વાળી મોટામાં મોટી સંખ્યા સુધી. એમાંથી જે 4 અંકને છોડીને બીજી બધી સંખ્યાઓ છે તે કેટલી છે? 999. 1000 પહેલા કેટલી સંખ્યા છે? 999 જ ને. તો એ બાદ કરી દેવી, તો કેટલા આવશે જવાબ? 9000. 9 માંથી 9 0, 9 માંથી 9 જતી રહ્યો. તો આપણો જવાબ શું થઈ ગયો? સી, 9000. સમજાયું? જો તમને યાદ ન હોય તો કેવી રીતે ગણવાનું તે. જો ફરી નાનામાં નાની મોટામાં મોટીનો પ્રશ્ન આવી ગયો. મોટામાં મોટી તો સહેલું જ છે. તમારે ખાસ નાનામાં નાની માટે ધ્યાન આપવું, કેમ કે નાનામાં નાની માટે 2 કેસ હોય છે, જે સાદું 1 અને જેમાં એક શૂન્ય હોય. શૂન્ય વાળો કેસ તમારે ખાસ ધ્યાનથી પ્રેક્ટિસ કરવો. જો તમને ના સમજાય તો મને કમેન્ટ કરજો, કાં તો મારા ફોન નંબર પર મેસેજ કરી દેવો. હવે જો અહીં પણ સાદો સવાલ નથી. પહેલા આપણે નાનામાં નાની સંખ્યા કાઢવાની છે અને એમાં બી પાછું બેકી કાઢવાની છે. એટલે એવું કહ્યું છે કે 0 0 1 2 અને 3 અંકોથી બનતી 4 અંકો વાળી આપણે 4 અંકો વાળી બનાવવાની છે. નાનામાં નાની બેકી સંખ્યા, આ સૌથી મોટું કહી દીધું. બીજું એક નવું એડ કર્યું કે શું? બેકી સંખ્યા હશે. ચાલો પહેલા આપણે આ નાનામાં નાની કાઢવાની કોશિશ કરીએ. ચડતા ક્રમમાં લખો. સૌથી પહેલો શૂન્ય છે, તો એને જો આપણે સૌથી પહેલા રાખીશું તો એ 3 અંકની બનાવી દેશે. તો એના પછીનું સૌથી નાનું સૌથી આગળ લઈ લો. એની પછી 0 2 3. આ નાનામાં નાની તો છે, પણ કેવી છે? એકી છે. તો હવે આપણે આના પછી નાનામાં નાની કાઢવી હોય તો આપણે શું કરીશું? 1024 લખીશું આની આગળ જઈને? ના, આમાં તો આપણને ઉપયોગ કરવા માટે 0 1 2 3 જ કીધું છે, 4 તો નથી ને. તો આ નહીં. આપણે શું કરીશું? આમાં જ કંઈક ને કંઈક ફેરફાર કરવાનો હોય છે. તો 1 0. હવે આપણે શું કરીશું કે જે છેલ્લા બે છે તેને ખાલી પલટી દેશું, કેમ કે સૌથી પાસે જે જમણી બાજુથી જે સંખ્યાઓ હોય છે તેને જ પલટવાનું શરૂ કરવાનું. જો આ પણ એકી હોત તો તમે થોડું હજુ આગળ વધતા, પણ આમાં બેકી આવી જાય છે. શું આવ્યું? 1032 જે ઓપ્શનમાં છે. અને આ જ હવે નાનામાં નાની આ 4 અંકોથી બનતી બેકી સંખ્યા છે. જે આવેલી તે એકી હતી, જેના કારણે આપણે આ સંખ્યાને બદલવી પડી. તો હવે તમને સમજાઈ ગયું હશે કે નાનામાં નાની કાઢતા તમને સૌથી પહેલા સારી રીતે આવડવું જોઈએ, જેથી કરીને તમે આગળનું પણ કાઢી શકો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. સંખ્યા 6 4 2 1 અને 0 ને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈને 5 અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા બનશે. તો 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શોધવાની છે આપણે. માત્ર ને માત્ર એક જ વાર ઉપયોગ લેવાનો છે. આ ખાસ ધ્યાન રાખવું. કઈ કઈ સંખ્યા છે? 6 4 2 1 અને 0. હવે નાનામાં નાની ફક્ત એક જ વાર ઉપયોગ લેવાનો છે. તો ચાલો સૌથી પહેલા ચડતા ક્રમમાં લખી લઈએ. 0 1 2 4 ને 6. 0 આવી ગયો. તો મેં તમને કીધું હતું કે એના પછીની સૌથી નાની સંખ્યા આગળ લઈ આવો, પછી 0 લખી દો, પછી બાકી બધું એવું ને એવું ઉતારી દો. તો આ થઈ જશે સૌથી નાનીમાં નાની 5 અંકોની સંખ્યા.
તો 5 અંકોની કઈ આવી ગઈ? આ ડી ઓપ્શન ટિક કરી દો, આગળ વધો. તો ચાલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ પ્રશ્નો મને આશા છે કે તમને બધા સમજાઈ ગયા હશે. ખૂબ મહેનત કરો, તમારી પરીક્ષા હવે નજીક જ છે. તમે આ બધા વિડીયો ધ્યાનથી જોવો તો બી તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધારે છે. એટલે તમે બધા વિડીયો ધ્યાનથી સમજો, પ્રશ્નો ખૂબ સોલ્વ કરો. મેં તમને વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નો પણ શેર કરું જ છું. તમને એ પ્રશ્નાવલી શોધવામાં જો તમને તકલીફ થાય તો તમે મને મારા નંબર પર મેસેજ પણ કરી શકો છો. ચલો તો હવે મળીએ. જય શ્રી કૃષ્ણ.